વાઈટ એરિયા હરિભાઈ તમારો ધન્યવાદ. ને કાવડા સારી દે તો આપણને ખબર ન પડત. અને ખાસ કરીને આજ પાણી આપણું કામ કરી ગયું. જીગો કે એટલું દૂધ નહીં થાય થઈ દઉં. તો આ બે ગાય દોઈ કઈ કઈ દોઈ નાના ગોળ એ સા બનવાની પ્રક્રિયા ચાલુ. હજી ઉભરો કઈ આવ્યો નથી. ભણવા જેવો તો ભૂંડા તારી ઉંમર છે હજી ભણવાની. હે લે ના જ પાડાઈ દીધો. આપણે બધી ગાયોવાળા અમને આગળ નીકળી જવા દીધા. રહી ગયા પોતે વહે જો લાંબા લાંબા આગળ હાલ્યા જાય છે. આ કંઈક છે રેડિયાર આપણે તો રેડિયારીમની મતે જાય રોકી દઈશે. આ ટોટલ ગાયું બીજા ગામના આવીને મીકી ગયેલા. આ બધું આ 4-5 જે દેખાય બધા બીજા ગામની મીકીને વહી ગયેલા છે. અને જો આપણે ગામમાં જો રેઢિયાર ખુડકીયા પણ મોળા નહીં છે ને. આજ આપણે એક ઝેરાની વાટે રહ્યા બરોબર. આપણે નીકળવાનું શું ગાયું લઈને નહીં ઝેરો નીકળ્યો તો કીધું કડી કાટલી લઈ. એના કારણે આપણે 3 ઝેરા બીજા એમને જવા દીધા. તો આવું હે આપણી ગાયોની સ્પીડ કંઈક વધારે થઈ જાય છે અને જે બીજી ગાયોવાળા છે એમની સ્પીડ હાવ ધીમી છે. જો હમણાં જીગો કેટલો સેટો હતો ત્યારે હાવ નજીક આવી ગયો. જો તો આ વાસડો બિચારો સામે હાલ્યો જાય છે કેવડો. જો આ છે રેઢિયાર એટલે કે કોઈક મેકી ગયું રાતો રાત. તો આવું છે જો અહીંયા આવા નાના નાના બિચારા રેઢિયાર મેકે તો આમને જાય ક્યાં સરવા. સીમમાં તો કંઈ ખાવા હે નહીં હે ને. એ બિચારો ઝેરા અહીં ક્યારનો હાલ્યો જાય હમણાં. હાવ નવો વાસડો છે આજ જ ભાડ્યો આપણે. આવું છે જો એટલે શેટ આવ્યા હતા. એક રીંગણીવાળું નાનું એવું કટક્યું છે તે રજાઈ છે. તો એ 2 કિલોમીટરથી જેવી પાછા કારણ કે અહીં કરે કંઈ ગાયને એવું ખાવા નથી ટાઈમપાસ જ કરે એવું. તો કીધું અહીં આગળ પાછા વહી જઈએ. એ જાય 2 કિલોમીટરથી પાછા એટલે કે 2 કિલોમીટર હજી પાછા જ આવી છે. આગળ વહી જતા એને લીધે. તો આગળ ગયા એટલે પડતરું બધે રાતની આજ કેનલ સલકાણી હતી તો એના લીધે બધે પાણી ભરાઈ રહ્યા છે. પડતરું જેટલા પડ્યા એમાં. તો કીધું હવે આગળ જવામાં ફાયદો નથી. ખાલી ખોટું પાણીમાં રખડવું અને સરવા કાંઈ એવું હતું નહીં. હવે થોડાક દી હુકાવવા પડવું. થોડાક દી હુકાવા દેવું પડશે એ બાજુની સાઈડ. નગર એમાં હાલે એવું નહીં રહે કારણ કે થઈ જશે ગારો. વરસાદ આવે ને થઈ જાય એમ. કેમ કે કેનલનું બહુ વધારે પાણી સલકાણું હતું. 2 બાજુ સલકાઈ ગયું ડાટો લાગી ગયેલો એના લીધે. તો કીધું હવે આગળ નથી વધવું. ને તારકડે ખેતરનો ફોન આવી ગયો અને કંઈક 4-5 દિવસ પહેલાં જે આપણે સાર્યું હતું ગવારવાળું. હવે આપણે કમસે કમ 1/2 કિલોમીટર જેવા છેટા રહી ખેતરથી. જો કે પહેલાં પાણી પાતા જ એમાં ઓડીના હારો. જો કે આગળ બીજા હરિભાઈની જાય તો આટલો મારીને ઊભા રહેશે. આપણે હવે એક ગાયની ઉપાડી છે. બધી ગાય જો કે આવી જાય પણ રેડી ગાય એક છેઠ વાય છે. એ એને આલરમાં ન ઓળે જાય સારું છે કારણ કે છે વધારે આલર નહીં હવા એના લીધે. બાકી બધા જો ઉતાવળે જીમને એવી આપણા કરતાં પણ. તો આપણે એટલે શેટાઈ છીએ એ મોરમ ઉમારે હાલ્યા જાય. મોરમ ઉમર હાલ્યા જાય. આવું છે પછી રેબ થઈ જાય આવતા આવતા કારણ કે કાપી 1.5 કિલોમીટર જેવી રેન્જ એ ઉતાવળા પડી જાય. આવું છે. હાલો તો ગાયોને આપણે એન્ટ્રી થઈ જઈ. હા ગૌસરમાં જુઓ આમાં ફફડાટી મરાય આપણે જવાનું છે. હોરું પણ છે આમાં કંઈક આવું જો ઘણા વિડીયોમાં જોયું છે તમે. અત્યારે કહું તો એમ થતું છે. અત્યારે કહું તો કંટાળો આવતો હોય છે. બાકી જે છે એ તો કહેવું પડે. અને કંઈક આવો મારા કરી નાખ્યો હાઈવે. જો પહેલાં અહીંયા હાલે એવું નહોતું પણ જઈને ઓલે આમ જઈને પાછા આવ્યું આમ જઈને પાછા આવ્યું એમાં માર્ગ થઈ ગયો કંઈક હાઈવે. પણ મને ખાસ કરીને આની થોડીક બીક લાગે છે કે અહીં ક્યોર કંઈ હળગાઈ ન જાય તો સારું. હળગાઈ જઈશે તો વળી જીવજંતુ માટે બહુ જીવજંતુનું ખૂબ નુકસાન થઈ જશે. મને એમ લાગ્યું કે ગોવાળ શેઠે ઉભા છે
પણ હવે એવું લાગે કે એમની વાટ આપણે જોવી પડશે, કારણ કે આપણે તો એ રીંગણી ખેટે ખેટ પણ ઈવડાઈએ જે છે આમ આપણે મળી ગયા. જો આ રીંગણીવાળું આવે, આ રીંગણીવાળું આપણે સારવાનું હોય. તો હવે જોઈએ હરીભાઈ એમની વાઈટ. જો આપણને એમ હતું કે આવડા આપણી વાઈટ પણ આપણે આમની વાઈટે રહેવું પડ્યું. આપણી ગાય જોઈ કે આગળ વધી આમ મોરલો અવકાશ અવકાશ કરે છે, અને આયા છે થોડુંક દોરી તો ગાયું ભરાય પગમાં તો ભડકે છે, ભાગે ગાયું. એમને એમ થાય કરંટ લાગી ગયો. એટલે નાનો ગોળ જો ખીચામાં એ નાસ્તો લઈને આવ્યો હતો. ભાઈ ભાઈ એ તો હે વાઈટ એરિયા હરીભાઈ તમારો ધન્યવાદ. ને કાવડા સારી દે તો આપણને ખબર ન પડત. ખાસ હા, અને ખાસ કરીને આજ પાણી આપણું કામ કરી ગયું, નકર આવત નહીં. અને આપણે જે પાણી ફરી વળ્યું આપણા મિશનમાં તો પાણી ફરી વળ્યું, એના કારણે આપણે પાસ આવ્યા. ગાયું જો કે એમની ઘણી લાંબી થઈ લાગે છે. ગાયું ને મૂળર ના મારી ગાયું હજી ના આવી હો હરીભાઈ, મારી ગાયું હજી રીંગણી ના આવી. મારી ગાયું એમ થાય કે આમાં જ સરવાનું જો ચી પડે. હા વળે છે એટલે રાડી નાખે ક્યાં સરવાનું એ કરો ટેમ પાસે. હજી ગાયો એમની ઘણી લાંબી લાગે તો આજ ટેમ પાસ થાય એવું થઈ ગયું છે. 2 કલાક નહીં વાંધો પછી હવ રીતે હવ 12 જો કે વાગી ગયા. એને વાળવા જરૂર નથી, એ જો તાર ભાળે તરત આવી પાછી. હા વયાવો વયાવો, નાસ્તા પાણીનું થઈ ગયું. હાલ્યાવો ન હોય હે ગોળ સરપ્રાઈઝ દઈ દીધી હો. કબુ દાદાને લઈને આવ્યા એમ ને, એટલે એ તો મજો પડી ગયો. જો આવો આવો દાદા, મોસ્ટ વેલકમ. આવો આવો આવો. અરે તમારી વાટ જોયું કેદુનો બીડીનો પૂડો ખિસ્સામાં લઈને રખડું. મારા દાદા હાથનું બીડીનો પૂડો કેટલા દિવસથી ખિસ્સામાં લઈને રખડું, પણ જેથી બીડીનો પૂડો લઈને આવું તેથી ઈ નથી આવતા એવું થાય. પણ આજ લઈને આવ્યો, આજ તમને બીડી પાવાની, ખાસ કરીને તમારી પસંદ. પણ મને મન થયું ને, મેં કે મારા દાદા હાથ બીડીનો પૂડો લઈને આવું, આમ બીડી બીડી પીવે, સા પાણી એમને પાય. હા તો હમણાં મેકવાનો છે મેં આમના હાથનો સા આપણે પીવાનો હાજ. ગોળ દો મીડિયા ગાના હે દોઈ લીધી હોય તી. રીંગણીમાં કંઈક આવું હે, પાઠા બાઠા આવી છે ટેમ પાસ થાય એવું. એક તો જો કે ધરી 2 હોય જ ગયું હે ખાઈને. હા 2 ગાય દોઈ લીધી. જીગો કે આટલું દૂધ નહીં થાય રહી દો. હા 2 ગાયું દોઈ. કઈ કઈ દોઈ નાના ગોળ? આ 2 ગાયું કોઈ નહીં હરીભાઈની હે, આ ગબુદાદાની નથી. બરોબર હરીભાઈની હે લીલેડ. લીલેડ ગા દોઈ. હવે સા મેકવાનું શરૂઆત હે. ગોવાળો લઈ ગયા આમ સામે. રીંગણી કંઈક આવી છે. થોડાક દિવસો પહેલાં આપણે આવ્યા હતા, જો પડખેનું આંકેલું રીમાં, જેમાં ગવાર અને ખડ વધારે હતું. તો આજ પણ આપણે આવ્યા છીએ આ રીંગણીવાળામાં. આપ જોઈ શકો છો કોક રીંગણા પણ છે અંદર. તો શેલી સિઝન હે હવે સારી લેવી. બાકી હવે ટાઈમપાસવાળા દિવસો હા ખાસ કરીને. કા નાના ગોળ. હાલો તો એ સા બનવાની પ્રક્રિયા ચાલુ. હજી ઉભરો કંઈ આવ્યો નથી. ગોળ જો ઓલ પર બેઠા હે એ શાટે માથે. અને એ ગાયુંને જો લીમડો ખાવાનું મન થયું હે. અત્યારે લગી રીંગણી ખાતી હતી ઓલ પર. કાં કબુ દાદા નહીં મેં અહીં કર્યો સા બનાવવાનું ગાયું દોઈને જો આમ બેઠા બાકડામાં છે ને.
નહીં હવે હવળા ગાયું તરસી થઈ છે ને આવી હતી જો સાંઈ હવળા હાલ્યા આવે એક બે કરતા ઘણા વયા છે. ખાસ કરીને એમને પાણી પીવા જવું છે પણ એ આપણે થોડુંક વાર છે એ તો હાલ્યા જઈ ભાઈ અમારો પાણી પાવા ગયું ને હરીભાઈ કે આગળ ગયા આપણે વાંય રહીએ છીએ. એ હા હાલો ટિફિનનો ફોન આવી ગયો કે નાથાભાઈની આ પગાડી દીજો હા તે કીધું ટિફિનનો ફોન કરાવ એવું હાલો તો એ ટિફિન વિફિન આપણે અહીંયા આગળ જ ખાઈશું. જ્યાં આપણે 2-3 દી પહેલાં આપણે ગાયું જ્યાં લઈ ગયા હતા તો આપણે એવું કીધું હતું કે ગાયું આજે ઓછી પડે ને સાયા વધી ગયા તો અહીંયા જ જવાનું છે બહેરાવા. થોડાક દિવસો પહેલાં આપણે કોમેન્ટ જે આવી હતી કે આ નાના ગોવાળને તમે ભણવા મોકલો પરંતુ ભણવા બહુ મોકલ્યો નાના ગોવાળને પણ છતાં એ ભણવા જતો નથી. 1-2 દાન કંઈક એને બાપાએ માર્યો પણ 1-2 દાન એને બાપાએ માર્યો હતો પણ થોડોક પણ છતાં એ ભણવા નથી જતો અને સામો થઈને ગાયું ચડી ગયો છે. કાં અય કોયટમાં એવું કહે નાના ગોવાળને કે ભણવા નીકળતા હોય તો તું શું કહે છે એમને હે 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 તો શું લ્યા ન જતો ઈદ કે હે હે ગાયું સારી એમ આઈ કરતા કે બોલ એવું જો તો નાનો ગોવાળ એમ કે હે મારે નથી ભણવું મારે ગાયું સારી છે પણ આને એના મા અને એના બાપાને જો કે ઘણો ભણાવવાનો શોખ હતો તો આનેથી બીજો નાનો હોય એ ભણે હજી અને આ સડી ગયો ગાયુંમાં સામો થઈને આવે ગાયુંમાં કારણ કે થોડીક લગ્નની ગાયું લાગી દીધી ના લીધે 2-3 કંઈક ગાયું લાવે ને તો એમાં એને એવું થયું કે હવે હું ગાયું સારવા વહી દઉં. ભણવા ઘણો કાઢ્યો પણ છતાંય જતો નથી તો કોમેન્ટમાં જરાક આને કંઈક કહેજો કારણ કે કોમેન્ટ એ પણ વાંચે છે કા શું હે ભણવા જેવો તો ભૂંડા તારી ઉંમર છે હજી ભણવાની હે લે ના જ પાડાઈ દીધો એમાં એવું હા ને ગમે એટલો ફોલ આવે ને તોય નથી જતો એના કારણે એ પણ આપણા હારે હારે જો આવી રીતે ગાય સારો વહી આવી ભણવા નહીં જા ને જો અમારા ઘોડે હાલત રહે છે તારી હો હા ભણે ને તું તાર ગાયું સારીનો વાંધો નહીં પણ ભણવા જા ને તો તને કંઈક હિસાબ આવડે કંઈક થોડું ઘણું આવડે પછી ભલે ગાયું સારી હે તને કહું જવું હોય ધીજી તને લઈ લઈશ હે નથી જવું નથી માનતો ગમે ફો લઈ બાકી આપણું સિદ્ધાંત એવું ભણવા મોકલે તાલીકી જવા જ દેવાના નકર પાછા એવું થાય પછી કંઈ હુજે નહીં એટલે ભલે પછી ગાયું સારી એનો કંઈ વાંધો નહીં આ ધંધો કે એવું નથી કે નાનો કહેવાય બાકી આપણે બધા ધંધાને પ્રાથમિકતા દેવી અને જે જેની ચોઈસ એટલે કે જે જેની ગણતરી જે ધંધો કરવો હોય બાકી ભણતર જિંદગીમાં થોડુંક હોવું જોઈએ એ આપણે પણ માન્ય કરીએ છીએ પણ આ વિશાલને જે પાર્ટીની કંઈ ખબર નથી પડતી કારણ કે જે કંઈ એવું સમજતો નથી એના લીધે એને ઘણો ફોલાવવામાં આવ્યો છતાંય માનતો નથી ને કે ગાયું જ સાર્યું તો સામ દંડ ભેદ બધું અપનાવી જોયું બાપાની છતાંય માન્યો નહીં તો 2-3 ગાયું વધારી દીધી ને ચડાવી દીધો જો આમાં સારો હારે હવે સારી રાખે માને નહીં પછી શું કરે એવું થાય કા વિશાલ શું હું સારો હારે પાછો એ કે હું ભણવા જવાય ગાંડા ભણ્યા વગર કંઈ નથી હે થોડુંક તારે દૂધના પૈસાની ખબર પડે છે ને શું હા તો જો મોટો થા ને એટલે ગણતરી ખબર પડે કેટલા લીટર દૂધ થયું શું ફેટ આવ્યો કેટલા પૈસા આના આવે ભણેલા હોય ને તો સંપૂર્ણ માહિતી રહે પછી ભલે તમે ગાયું સારો ભણીને કમસે કમ 8-10 સુધી ભણો ને પછી વાંધો નહીં આ કરો તો એ તો લાંબા ગાયું પાવામાં વારામાં ઊભા હી અમુક વાર આપણે મોર હોય અમુક વાર હરિભાઈ મોર હોય બીજા વાંહે હોય તો એવી રીતે બધું હોય આજે જ્યાં હરિભાઈ મોર પાવા વાંહે આપણે ગાયું હે એથી વાંહે જીગાની ગાયું હે
એથી વાંહે અમારા જલા કાકાની એમની ભેંસ્યું છે એટલે કે ઈ ખેતરમાં નહોતા આવ્યા પણ પડખે આલરમાં સારે છે આવું બધું છે ને એ ટિફિન આવે છે મારા નાથાભાઈ લઈને તો એ ઘડકુરું ટિફિન આવી દેશે કમસે કમ 15-20 મિનિટમાં જો પાણી પાયા બાદ ચીવી શાંતિથી ઊભી હાલો હવે હાલો હાલો આગળ હાલો 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 મંડો હાલો સાંયે દેવું હોય ને ઉપડો સાંયે હાલો હવે સાંયે જઈને મળશું ટિફિન બિફિન ખાતા ખાતા હા સરાસર હરીભાઈ તમારો અન્યાય છે તો મને ભાડે એમને ગાય ઢીલી મીક દીધી હવે કે તું લેતો જા બીજી જો હમણાં ભાલ્યું જાય અને એ પોતે બધા રહી ગયા વાંયે અને કે હવે કે તું લઈ જઈને સાંયે બેહરાઈ દે આવું હોય બધા ગોવાળ રહી ગયા વાંયે પોતા લગી બધા નોખા નોખા ગયા ને લઈ જવાનો ટાઈમ થયો સાંયે તો ઈવડા બધા પોતપોતા ઈવડા બધા પોતપોતે ગોવાળ ઊભા રહી ગયા આવું છે એ લઈ જઈ સાંયે વાડીમાં ઊભી રાખી દેવી એ આજ તો જય સાહેબ જો ટિફિન લઈને બધાના લઈને આવ્યો એટલે એ આ તો માણસે દે હો ફરી ફરી બધાને દે હો ટિફિન કે નાથો ઓલે ખેતર બાજુ બરોબર એ આમ જાય ખેતર કોઈ ગયા હે ચાલો તો અડધા ગોવાળા છીએ ને 2-3 કંઈક આમ હાથ ધોવા ગયા છે ને ટિફિન આવી ગયા કંઈક 4 જેવા હવે હળે મળે આમાં ભોજન કરી લઈશું કા જલા કા લે એ ચોડા બોડા કાઢીને શ્રી કૃષ્ણનું નામ લઈને એ બેસી જવી ખાવું હોય તો હા ચાલ્યા નહીં રે આંકર શોખવાળો આંકર બેવી હાલો તો હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધાને કોમેન્ટ જરૂર કરો.